તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અંબાજી ખાતે જ્યાં મિત્રો વાત કરી તો અત્યારે ગુજરાતના નહીં પરંતુ મિત્રો ભારતમાંથી પણ મિત્રો હજારોની સંખ્યામાં સાલીને લોકો અંબાજી માના દર્શન કરવા જઈ રહ્યા છે। જ્યાં મિત્રો વાત કરી તો સૌથી પહેલા તો હું તમને બધા લોકોને બે હાથ જોડીને રિક્વેસ્ટ કરી દઈશ તમે આખો વિડીયો જોજો અને તમને થોડી પણ મિત્રો એમ કીધું માહિતી મળે જેવું તમને બધા લોકોને માહિતી દેવાનો છું એ માહિતી તમારે ખાસ કરીને બધા લોકોને શેર કરવાની છે। સૌથી પહેલા મિત્રો આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે અત્યારે મિત્રો વાત કરીએ તો અંબાજી ખાતે ગુજરાતના નહીં પરંતુ મિત્રો ભારતના પણ ઘણા બધા લોકો ચાલીને જઈ રહ્યા છે। તેમાંથી જ મિત્રો તમને બધા લોકોને વાત કરું તો મિત્રો તમને લોકોને ખબર જ છે કે મિત્રો દર વર્ષે જ્યાં મિત્રો વાત કરીએ તો અંબાજી ખાતે મિત્રો લોકો ચાલીને જતા હોય છે ત્યાં મિત્રો હજારોની સંખ્યામાં લોકો એક સાથે ભીડ હોય છે અને તેમાં મિત્રો જે રીતે ભાઈ ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે આ ખાસ કરીને તમારે સાવચેતી રાખવાની જરૂર છે કારણ કે મિત્રો અત્યારે તે ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે। આવી માહિતીઓ પણ તમને બધા લોકોને સોશિયલ મીડિયા દ્વારા મળી જશે। તો ભાઈ ખાસ કરીને તમે ભાઈ એની અંદર ચાલીને જતા હો તો મિત્રો ખાસ કરીને તમે સાવચેતી રાખજો કારણ કે મિત્રો ત્યાં આજુબાજુમાં હાલના ટાઈમમાં ઘણા બધા મિત્રો મોડાસામાં પણ એક એક્સિડન્ટ થયું હતું। સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા તમને લોકોને ખબર છે કે દર વર્ષે મિત્રો ત્યાં એક્સિડન્ટો થતા હોય છે અને ભાઈ થશે એવું મને લાગી રહ્યું છે કારણ કે મિત્રો તમને લોકોને ખબર છે કે મિત્રો જે રીતે એકસાથે આટલી બધી ભીડો જતી હોય છે તેમાં મિત્રો કંઈ પણ થઈ શકે છે। તો તમારે ખાસ કરીને બધા લોકોને આ વિડીયો શેર કરવાનો છે। ખાસ કરીને બધા લોકો સાવચેતી રાખે જે આ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં તમને ખબર છે કે 2022માં મિત્રો એમ કીધું જે રીતે બસ પલટી હતી સાથે મિત્રો વાત કરીએ તો ઘણા બધા એવા મિત્રો આવનારા ટાઈમમાં જે મિત્રો ગયા ટાઈમમાં મિત્રો એક્સિડન્ટો થયા છે જેના કારણે મિત્રો વાત કરીએ તો લોકોને ઈજાઓ થઈ રહી છે। મિત્રો આવું બીજી વાર ન બને તે માટે તમને બધા લોકોને આ વિડીયો બતાવી રહ્યો છું। આ વિડીયોને બને એટલું શેર કરી દીજો સાથે સાથે આપણી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે મિત્રો આવા જ વિડીયો આપણી ચેનલમાં આવતા રહેશે। આજના વિડીયોમાં આટલી જ માહિતી આપણે એક નવા વિડીયો મળી ત્યાં સુધી બધા જ લોકોને જય હિન્દ જય ભારત।